આ ગૂગલના પ્રસંગ પરથી આપણને ખબર પડે છે. હમણાં ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપડાને ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં એટલે કે જાવેલિન થ્રોમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મળ્યો, જે ભારત દેશ માટે ગૌરવની વાત છે, કારણ કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં આપણને ગોલ્ડ મેડલ મળ્યો. એ નીરજ ચોપડા, એમને જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું, આ કક્ષા સુધી તમે પહોંચ્યા, ત્યારે એમણે 3-4 વાતો કરી, પણ એમાંની એક વાત એમણે કરી કે મારા કોચ યુ હોર્ન, એ પોતે પણ એક ખૂબ સારા ભાલા ફેંક રમતવીર, એમને પણ ઇન્ટરનેશનલ મેડલ્સ ઘણા બધા મળેલા છે, અને એકચ્યુઅલી તો હજી સુધી વર્લ્ડ રેકોર્ડ યુ હોર્નના નામે જ છે. એમણે કહ્યું કે એમનો અને મારો મત ઘણી વખત જુદો પડતો હતો, પણ અમે નક્કી કરેલું કે સાથે રહેવું જ છે. અમે એવી રુચિ રાખેલી કે આપણે સાથે જ કામ કરવું છે. તો એમના અનુભવને હું માન આપતો, અને મારી ક્રિએટિવિટી, મારી ટેલેન્ટ અને મારી અમુક વિચાર શ્રેણી એને એ માન આપતા હતા. એટલે વી હેડ અ ગુડ કોમ્બિનેશન ઓફ એક્સપિરિયન્સ એન્ડ રો ટેલેન્ટ. એ અમે મિશ્રણ કર્યું. જો આ એક રુચિ કરી, અનુભવ અને રો ટેલેન્ટ એટલે કે કળા, એ બંનેને એક કરી, એક રુચિ થઈ તો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. એટલે આવી રીતે ગુણાતીયન સ્વામી જે કહ્યું છે કે એક રુચિવાળા 2 જ હોઈએ તો પણ હજારો ને લાખો છીએ. જો આજે નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, હજારો યુવાનોને દેશમાં પ્રેરણા મળી, હજારો એવા રમતવીરોને એમને શ્રદ્ધા જાગી કે આપણે પણ કરી શકીએ. તો આવી રીતે હજારો ને લાખોને પ્રેરણા પણ મળે છે, હજારો ને લાખોને ગૂગલ જેવી વાત બને તો રોજગારી પણ મળે છે. એટલે હજારો ને લાખો જેવું કામ થાય છે. તો ગુણાતીયન વાત સાચી છે કે સંપમાં આટલી બધી તાકાત છે, જબરદસ્ત તાકાત રહેલી છે. અને આ સંપની ભાવના મોટા પુરુષની રુચિ સમજીને આપણે રાખીએ, ગુરુનો એમાં રાજીપો છે એવી સમજણ સાથે રાખીએ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આ હૃદયગત અભિપ્રાય છે એમ સમજીને આપણે એમના આશ્રિત છીએ તો આપણે રાખીએ તો આપણને કેટલો બધો લાભ મળે. આ એમનો અભિપ્રાય છે. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક શિબિરમાં સુરતભાવ ઉપર વાતો કરી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારે એટલે સાહજિક જ એમને નારાયણ મુનિ સ્વામીને પૂછ્યું કે શેની ઉપર વાત થઈ. નારાયણ મુનિ સ્વામી કહ્યું કે સ્વામી સુરતભાવ સંબંધી મહંત સ્વામી મહારાજે વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ આમ સાહજિક જ બોલ્યા કે સુરતભાવ એટલે આટલું જ, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. જ્યારે નારાયણ મુનિ સ્વામીએ મહંત સ્વામી મહારાજે વાત કરી કે આવો પ્રસંગ બન્યો અને બાપા આવું બોલ્યા, મહંત સ્વામી મહારાજે કહ્યું કે મારું આખું પ્રવચન આ 4 શબ્દોમાં આવી ગયું. જો આ હૃદયગત અભિપ્રાય હોય ને ત્યારે આવો સારાંશ બહાર આવે, ત્યારે આવો અર્ક બહાર આવે, અને એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ મળતી હોય છે. એટલે મોટા પુરુષનો આ હૃદયગત અભિપ્રાય છે કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. ત્યાં DRDOના પ્રોફેસર સતીશ ધવન, ત્યાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ પણ કામ કરતા. એ લોકોએ સંકલ્પ કર્યો 1973ની સાલમાં કે 1980 સુધીમાં આપણે ભારતે આપણું પોતાનું સેટેલાઇટ આપણે લોન્ચ કરવું છે. એની માટે સ્પેસ વ્હીકલ પણ બનાવ્યું, SLV-3 રોકેટ્સ પણ તૈયાર થયા, અને પહેલું સેટેલાઇટ રોહિણી એ 1979માં 1979માં લોન્ચ કર્યું. પણ ફેલિયર થયું, બંગાળની ખાડીમાં પડી ગયું, થોડા મીટર્સ જ ઉપર જઈને. ન્યૂઝપેપરમાં પણ ઘણી બધી ટીકાઓ આવી. પણ આ ફેલિયર પછી પ્રેસ કોન્ફરન્સમાં, કારણ કે પ્રેસને બધાને બોલાવી રાખેલી આના કવરેજ માટે, ડૉક્ટર APJ અબ્દુલ કલામ બહુ જ ડઘાઈ ગયેલા અને એમ્બેરેસ થઈ ગયેલા. અને શું આપણે કહેશું દેશને, એક જવાબદાર વ્યક્તિ તરીકે એની મૂંઝવણમાં હતા. પ્રોફેસર સતીશ ધવન એ ચેરમેન તરીકે ડૉક્ટર કલામ સાહેબને કહ્યું કે તમે અહીંયા ગેસ્ટ રૂમમાં રોકાઓ, ગેસ્ટ હાઉસમાં રોકાઓ, આઈ વિલ ગો ટુ ધ પ્રેસ કોન્ફરન્સ. એ પોતે પ્રેસ કોન્ફરન્સમાં ગયા, પોતે કહ્યું કે હા અમે અસફળ થયા છીએ, અમે અમારો પ્રયત્ન કર્યો છે, પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે દેશ અમને એક વખત માફ કરે, વધારે તક આપે, આવતી વખતે વધારે કાળજી દ્વારા અમે આ કાર્ય કરીશું. એમ કહીને પોતે શાંતિથી પેશ આવીને પછી પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા. એમને ડૉક્ટર કલામ સાહેબને વાત કરી, એમને પણ ધરપત આપી. બીજા જ વર્ષે આપણે 1980માં રોહિણી લોન્ચ કર્યું અને એક સક્સેસફુલ મિશન થયું. એ વખતે પ્રોફેસર સતીશ ધવને કીધું કલામ સાહેબને કે નાવ યુ અટેન્ડ ધ પ્રેસ કોન્ફરન્સ. જ્યારે નિષ્ફળતા મળી ત્યારે દોષનો ટોપલો લીડરે એમના માથા ઉપર લઈ લીધો, અને જ્યારે સફળતા મળી ત્યારે પોતાના શિષ્યને એ સફળતાનો યશ આપ્યો. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું, આની ઉપર જ સિદ્ધિઓ છે.
આની ઉપર જ સફળતાની વાર્તાઓ છે, આની ઉપર જ પ્રેરણાદાયી બધી વાતો છે. આના પરથી જ પેઢીઓ સુધી અને યુગો સુધી લોકોને સદવર્તનની પ્રેરણાઓ મળે છે. ડૉક્ટર અબ્દુલ કલામે પ્રેસ કોન્ફરન્સમાં ગયા, સફળતાની બધી વાતો કરી અને ડૉક્ટર કલામ સાહેબનું નામ વિશ્વ પ્રસિદ્ધ થયું. તો આ પારિવારિક ભાવના, વ્યવસાયિક જીવનમાં પણ આ ભાવના, દરેક કાર્યમાં ભાવના, એનાથી દરેકને સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહ્યા કરે છે. પ્રગતિ હંમેશા થયા કરે છે. ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. યોગીજી મહારાજ તો કાયમ ગાદલાનો થપ્પી પડ્યો એમાંથી કંઈક પેલી ગાંઠવાળું હોય કે એવું કંઈક હોય એ જ ગાદલું સિલેક્ટ કરે સુવા માટે. ત્યારે સેવક સંતો કે સ્વામી આ બીજું સારું ગાદલું છે. યોગી મહારાજ કે ગુરુ પછી પાછળથી કોઈ મોડું આવે ને તો એને સારું ગાદલું મળે ને એટલે આપણે એની માટે રાખી મૂકીએ. આ ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. કોકનાથી ઘી ઢોળાઈ ગયું તો કોઈ વડીલ વ્યક્તિ એમને ખીજાયા, યોગીજી મહારાજ તરત બોલ્યા કે એનાથી નહીં, મારાથી ઢોળાયું છે. બીજાનો દોષ પોતાના માથે લઈ લીધો. આ કેટલી બધી સંપની ભાવના કહેવાય. તરત મામલો ઠરી ગયો, બધું વાતાવરણ શાંત થઈ ગયું. તો આવી સંપની ભાવનાથી જે ગુણાતીયન સ્વામી કહ્યું કે સંપ હશે તો અધર્મ સર્ગ પ્રવેશશે નહીં, સંપ હશે તો દરેકના અંતરમાં સુખ રહેશે, સંપ હશે તો શાંતિ ને શાંતિ રહેશે જ. આ વાત એક હકીકત છે. આ જ વાત સ્ટીફન કોવીએ પણ ખૂબ સુંદર રીતે કરી છે. એમને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક લખ્યું, પછી બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. એ 8th હેબિટના પ્રમોશન માટે એ ભારત પણ આવેલા, ઘણા બધા સેમિનાર્સ પણ કરેલા. પણ આ 8th હેબિટ પુસ્તકનો સારાંશ એટલો છે, ધ 8th હેબિટ ફ્રોમ ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ, એ એનું શીર્ષક છે. એનો સારાંશ એ છે કે તમે અસરકારક તો છો જ, પણ તમારે મહાન થવું હોય તો એમાં મુખ્ય વાક્ય આ છે. આ પુસ્તકનો સારાંશ આ એક વાક્યમાં છે કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. કે બીજામાં કંઈક પરિવર્તન આવે ને એ મને અનુકૂળ થાય એવી અપેક્ષા તમે પછી રાખો. પહેલા તમારામાં કંઈક પરિવર્તન લાવીને સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, એ ખૂબ જરૂરી છે. તો આધ્યાત્મિક માર્ગે કે વ્યવહારિક માર્ગે આ ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું, એ 4 વાત અત્યંત આવશ્યક છે. આપણા ગુણાતીત ગુરુઓએ આ વાત કરેલી છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝે પણ આ વાત કરી છે, ટોપ ક્લાસ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ પણ આ વાત કરે છે. એટલે આ વાત સર્વમાન્ય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે ઘણી વખત કહે છે કે કોઈ પણ સંવાદ હોય અથવા વાદ વિવાદ થાય, ચર્ચા થાય, કાર્ય કરતા હોઈએ ત્યારે હુ ઇઝ રાઈટ કે હુ ઇઝ રોંગ એની ઉપર ન જવું, વોટ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રોંગ એની ઉપર જ જવું, જેથી દોષારોપણ ન થાય. કાર્ય ક્યાંક બગડતું હોય તો કાર્ય આપણે સુધારવાનું છે, કારણ કે સાથે રહેવાનું છે. તો વ્યક્તિ એકબીજા પ્રત્યે દોષારોપણ કરશે તો છૂટા પડી જશો, કુસમ વધશે, અધર્મ સર્ગનો પ્રવેશ થશે અને દુઃખ થશે. એટલે એક આ આપણા ગુરુનો અભિપ્રાય છે.